રૂપિયા 53.5 લાખ કરોડનું બજેટ રજૂ કર્યું છે। ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ પ્રેસ કરીને કેન્દ્ર સરકારનો આભાર માન્યો છે। ગુજરાત ભાજપ પ્રદેશના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી। તો ગઈકાલે જે કેન્દ્રની અંદર કેન્દ્રીય બજેટ રજૂ કરવામાં આવ્યું તેને લઈને હવે ગુજરાત ભાજપનું સૌથી મોટું નિવેદન સામે આવ્યું છે। ઐતિહાસિક બજેટ આપવા બદલ ભાજપે કેન્દ્ર સરકારનો આભાર માન્યો છે। ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ પ્રેસ કરીને કેન્દ્ર સરકારનો આભાર માન્યો છે। આ બજેટમાં મહિલા અને યુવાનોનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે। આવી વાત જગદીશ વિશ્વકર્માએ કરી છે। રિફોર્મ, પરફોર્મ અને ટ્રાન્સફોર્મ એ મોદી સરકારની ઓળખ છે। આવી વાત પણ જગદીશ વિશ્વકર્માએ કરી હતી। આ બજેટ ગુજરાત અને ગુજરાતના લોકો માટે ખાસ છે। કાપડ અને અન્ય ઉદ્યોગોને આ બાજુએથી ખૂબ ફાયદો થવાનો છે। આવી વાત પણ જગદીશ વિશ્વકર્માએ કરી છે। ગઈકાલે કેન્દ્રની અંદર કે નાણામંત્રી નિર્મલા સીતારમણે કેન્દ્રનું યુનિયન બજેટ જે રજૂ કર્યું છે, બજેટને લઈને હવે ગુજરાત ભાજપ પ્રદેશના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને ઐતિહાસિક બજેટની અંદર શું શું આવનારા વર્ષની અંદર ફાયદાઓ થવાના છે, ભારત કયા કયા ક્ષેત્રોની અંદર આગળ વધવાનું છે તેને લઈને જગદીશ વિશ્વકર્માએ વાત કરી। યુવાનો, મહિલાઓનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે એવી પણ વાત કરી। તો સાથે સાથે ગુજરાતના લોકો માટેનું આ બજેટ ખૂબ ખાસ છે આવી વાત પણ પ્રેસ કોન્ફરન્સની અંદર જગદીશ વિશ્વકર્માએ કરી હતી। ત્યારે આવો સાંભળીએ કે યુનિયન બજેટને લઈને પ્રદેશ ભાજપના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ શું કહ્યું। કાલે જ દેશના નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામનજી દ્વારા નાણાકીય વર્ષ 2026-27 માટેનું રૂપિયા 53.5 લાખ કરોડનું બજેટ રજૂ કર્યું છે। તે બદલ દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબને અને ટીમ એનડીએને, નિર્મલા સીતારામનજીને અભિનંદન। મોદી સરકારની એક ઓળખ રહી છે રિફોર્મ, પરફોર્મ ને ટ્રાન્સફોર્મ। દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી દ્વારા રિફોર્મ એક્સપ્રેસને રજૂ કરતું આ બજેટ આપવા બદલ નાણામંત્રી શ્રી નિર્મલા સીતારામનજીને પણ ગુજરાત ભારતીય જનતા પાર્ટી તરફથી અભિનંદન પાઠવીએ છીએ। રિફોર્મ એક્સપ્રેસ સતત ગતિ પકડેલી છે। દેશ હવે લાંબા ગાળાની પડતર સમસ્યાઓને દૂર થઈ અને લાંબા ગાળાના ઉકેલના માર્ગ પર એ મજબૂતાઈથી આગળ વધી રહ્યો છે। દિલ્હીના કર્તવ્ય ભવનમાં તૈયાર થયેલા બજેટ 3 કર્તવ્યો ઉપર આપણી સમક્ષ જ્યારે રજૂ થયું ત્યારે એવું ચોક્કસ કહીશ કે આર્થિક વૃદ્ધિને વેગ આપવો, લોકોની અપેક્ષાઓ પૂર્ણ કરવી, તેમને દેશના વિકાસમાં ભાગીદાર બનાવવા, સૌનો સાથ, સૌના વિકાસની ફોર્મ્યુલા સાથે સૌને તક ઉપલબ્ધ કરાવી, આ લક્ષ્યાંક રહ્યા છે। આ બજેટ એ દેશની યુવા શક્તિ હોય, નારી શક્તિ, કિસાન શક્તિ, શ્રમિક શક્તિ તેમજ ઉદ્યમી શક્તિને કેન્દ્રમાં રાખતું ને યુવા શક્તિ એ ડ્રીવન બજેટ છે। 53.5 લાખ કરોડના સર્વસ્પર્શી અને સર્વસમાવેશક બજેટમાં મહિલા સશક્તિકરણ, યુવા શક્તિને પ્રોત્સાહન, આરોગ્ય અને મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, મેડિકલ ટુરિઝમ, જનરલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, લોજિસ્ટિક એન્ડ કનેક્ટિવિટી, સંસ્કૃતિ અને પર્યાવરણીય વારસાની જાળવણી, ઉદ્યોગ અને ટેકનોલોજીમાં આત્મનિર્ભરતા તરફ અગ્રેસરતા,
કૃષિ અને ગ્રામ વિકાસ, પશુપાલન, ડેરી, મત્સ્ય ઉદ્યોગ, સ્પોર્ટ્સ, MSME અને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ્સ અને એઆઈનો સકારાત્મક ઉપયોગ કઈ રીતે થઈ શકે એ દિશામાં સર્વાંગી બજેટ એ નિર્મલા સીતારામનજીએ એ રજૂ કર્યું છે. દેશની વર્તમાન અને ભવિષ્યની જરૂરિયાતને ધ્યાનમાં લઈ એ તમામ વિષયો ઉપર બળ આપી ભારતના ઉજ્જવળ ભવિષ્યના પાયાને સશક્ત કરવા એ મિત્રો ભાર મૂકવામાં આવ્યો છે. આ બજેટને જો આપણે એક વાક્યમાં કહું તો સ્ટ્રોંગ સ્ટેપ ફોર રાઇટ ડિરેક્શન. આ બજેટમાં ગુજરાતના વિવિધ ક્ષેત્રે માટે પણ જાહેરાતો કરવામાં આવી છે. દેશમાં 15 જગ્યાએ લગભગ પુરાતત્વ સ્થાનોને એ વિકસાવવાની જોગવાઈ છે. ગુજરાતમાં લોથલ ને ધોળાવીરા ને પણ ખાસ વિશિષ્ટ આ પુરાતત્વ સ્થાનોની વિકાસની જોગવાઈમાં આવરી લીધા છે. એ પણ આપણો પુરાતત્વ જે વિભાગ છે એને વિશિષ્ટ રૂપે ડેવલપ કરી અને આપણો ઇતિહાસ ઉજાગર કરવાનું કામ કરશે. પૂર્વ ભારતના દાનકોથી સુરત સુધીનો આ ડેડિકેટ ફ્રેટ કોરિડોર એ પણ ખૂબ મોટું બળ પૂરું પાડશે. જામનગર સ્થિત WHOના ગ્લોબલ મેડિકલ સેન્ટરના અપગ્રેડેશનનો નિર્ણય હોય, મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે ઉદ્યોગોને જે પ્રોત્સાહન જાહેર કરવામાં આવે છે તે પણ ગુજરાતના મેન્યુફેક્ચરિંગ સેક્ટરને બૂસ્ટઅપ કરશે. તેમજ ટેક્સટાઇલ ક્ષેત્રને વધુને વધુ ઉત્તેજન આપવા માટે જાહેર કરવામાં આવેલી 6 જેટલી યોજનાનો લાભ પણ એ રાજ્યના ટેક્સટાઇલ સેક્ટરને પણ મિત્રો મળવાનો છે. ગુજરાત સમગ્ર દેશમાં મ્યુનિસિપલ બોન્ડમાં હંમેશા અગ્રેસર રહ્યું છે. આ બજેટના પણ દેશની તમામ મ્યુનિસિપલ બોન્ડ માટે જાહેર કરાયેલા પ્રોત્સાહન લાભ એ આખા દેશની મ્યુનિસિપલ કોર્પોરેશનને મળશે, સાથે સાથે ગુજરાતની મ્યુનિસિપાલિટીને પણ મળશે. મિત્રો 5 લાખથી વધુ વસ્તીવાળા ટિયર 2 અને ટિયર 3 શહેરોને સિટી ઇકોનોમિક રિઝોન બનાવવા જાહેરાતથી એ રાજ્યના નાના શહેરોને સુગૃથિત વિકાસ મિત્રો વેગવંતો બનવાનો છે. ગિફ્ટ સિટીમાં આવેલ IFSCમાં કંપનીઓ માટે 20 વર્ષ સુધી એ ટેક્સ હોલિડે લંબાવવામાં આવ્યો છે, જેના પરિણામે ગિફ્ટ સિટીમાં એ વૈશ્વિક કંપનીઓનું રોકાણ વધશે અને આ માટે મોટી માત્રામાં રોજગારીની તકો એ સર્જાવાની છે. આપણે જોઈએ છીએ કે ગિફ્ટ સિટીમાં જે રીતે ગિફ્ટ સિટીનો વિકાસ થઈ રહ્યો છે, દેશ વિદેશથી લોકો જે ઇન્વેસ્ટરો આવી રહ્યા છે અને જોબ ઓપોર્ચ્યુનિટી વધી રહી છે, આપણા સૌના માટે મિત્રો ગૌરવની બાબત છે. દેશના 20 આઇકોનિક સ્થળોએ એ ટુરિસ્ટ ગાઈડ તૈયાર કરવાની યોજનાથી ગુજરાતના આઇકોનિક પ્લેસીસમાં પણ એ સ્થાનિક રોજગારીની તકો વધશે અને ટુરિઝમમાં ખૂબ વ્યાપક એ વધારો થવાનો છે. નારી શક્તિની વાત કરું તો મહિલાઓના સ્વરોજગાર અને ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવા C-Marts ને સેલ્ફ હેલ્પ એન્ટરપ્રેન્યોર્સ માર્ટ શરૂ કરાશે. મહિલા સ્વસહાય જૂથોને એ વધુ નાણાકીય સહાય અને તાલીમ આપવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે દેશભરમાં 10 કરોડથી વધુ મહિલાઓ એ સ્વસહાય જૂથો સાથે મિત્રો જોડાયેલી છે. આ એક મહિલા સશક્તિકરણનું ખૂબ મોટું પગલું છે મિત્રો. શિક્ષણ અને રોજગાર માટે પણ અન્ય સ્થાને રહેતી મહિલાઓને સુરક્ષા માટે દરેક જિલ્લામાં એ મહિલા હોસ્ટેલ બનાવશે, જે એક અત્યંત એ મહત્વપૂર્ણ પગલું કહી શકાય. ખૂબ મોટું આ પગલું છે મિત્રો. ઓરેન્જ ઇકોનોમી ભારતના AVGC એનિમેશન, વિઝ્યુઅલ ઇફેક્ટ્સ, ગેમિંગ એન્ડ કોમિક્સ ક્ષેત્રને એ પ્રોત્સાહન આપવા માટે અને એક અંદાજ મુજબ 2030 સુધીમાં ભારતના AVGC ક્ષેત્રમાં 20 લાખ કરતાં વધારે પ્રોફેશનલની જરૂરિયાત ઊભી થશે, એવી આ શક્યતાઓ દેખાઈ રહી છે મિત્રો.
આ એક ખૂબ મોટી ક્રાંતિ છે મિત્રો. 15,000 માધ્યમિક શાળાઓ અને 500 કોલેજોમાં એક કન્ટેન્ટ ક્રિએટર લેબ્સ એ સ્થાપવાની જાહેરાત કરાઈ છે, જેનાથી યુવાનોને એ ડિજિટલ કે ક્રિએટિવ ક્ષેત્રમાં એ તાલીમ અને રોજગાર માટે એક વિશાળ તક ઊભી થવાની છે. કૃષિ, પશુપાલન અને મત્સ્ય ઉદ્યોગની વાત કરીએ તો એઆઈ આધારિત ભારત વિસ્તાર ટૂલ એ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. ખેડૂતોને પોતાની ભાષામાં પાક ઉત્પાદન, હવામાન, ખાતર, રોગ નિયંત્રણ અને બજાર સંબંધિત તાજી ને યોગ્ય માહિતી એ મળી રહે એ પ્રમાણેની ટેકનોલોજી વિકસાવશે. ઊંચી કિંમતવાળા પાકો જેવા કે નારિયેળ, કાજુ, અખરોટ વગેરેના વિકાસ માટે ખાસ યોજનાઓ દ્વારા એ ખેડૂતોને આવકમાં અવસર આપવાનો એ સંકલ્પ એ વ્યક્ત થયો છે આ બજેટની અંદર. પશુપાલન અને ડેરી ક્ષેત્રે 20,000થી વધુ વેટરનરી ડોક્ટરોને એ તાલીમ આપવાની યોજના છે. ડેરી અને પશુપાલનના એકમોને આધુનિક બનાવવા માટે ક્રેડિટ આધારિત સહાયની એક વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે જ મત્સ્ય ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે 500 નવા જળાશયો અને અમૃત સરોવર અને માછીમારો માટે એ વિકસિત કરવાની એ જાહેરાત કરવાની આ વખતની બજેટમાં જાહેરાત કરી છે. મેક ઇન ઇન્ડિયા અંતર્ગત ઇન્ડિયન સેમિકન્ડક્ટર મિશન 2.0ની ઘોષણા એ કરવામાં આવી છે. 10,000 કરોડના ખર્ચે બાયોફાર્મા શક્તિ મિશનની જાહેરાત કરવામાં આવી છે. ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનેન્ટ મેન્યુફેક્ચરિંગ સ્કીમ હોય, 5 નવા ટેક્સટાઇલ પાર્કનું નિર્માણ હોય, ખાદી, હાથવણાટ, હાથશાળ અને હસ્તકલાને પ્રોત્સાહન આપવા માટે મહાત્મા ગાંધી ગ્રામ સ્વરાજની પહેલ કરવામાં આવી છે. મિત્રો, આના કારણે એ દેશના ગામડાઓ મજબૂત થશે. માતાઓ, બહેનો જે લોકો હાથવણાટનું કામ કરતા હોય, હાથશાળનું કામ કરતા હોય, ખાદી બનાવતા હોય, હસ્તકલાના કારીગરો હોય, એ બધાને ઘણું બધું પ્રોત્સાહન મળવાનું છે અને એ ગામડાની રૂરલ ઇકોનોમીમાં આનો ખૂબ મોટો ફાળો રહેવાનો છે મિત્રો. અને લોકો એ રોજગારીની દિશામાં આગળ વધશે. કાપડ ક્ષેત્રે કૌશલ્ય ઇકોસિસ્ટમને એ વેગ આપવા સમર 2.0 મિશન સાથે કુદરતી માનવ નિર્મિત ન્યૂ એજ ફાઇબરમાં આત્મનિર્ભર લાવવા માટે રાષ્ટ્રીય ફાઇબર યોજનાનો અમલ કરવામાં આવ્યો છે. 3 કેમિકલ પાર્ક અને હાઈટેક ટૂલ મેન્યુફેક્ચરિંગ અને ચેમ્પિયન એમએસએમઈને પ્રોત્સાહન. મિત્રો, આ 3 કેમિકલ પાર્કના કારણે પણ ઘણી બધી જોબો એ ઓપોર્ચ્યુનિટી ક્રિએટ થવાની છે. એમએસએમઈને પણ પ્રોત્સાહન આપવા માટે જે હાઈટેક ટૂલ્સ મેન્યુફેક્ચરિંગ અને ચેમ્પિયનને પ્રોત્સાહન આપ્યું છે, આના કારણે પણ એમએસએમઈ ઇન્ડસ્ટ્રીઝ એ ગુજરાતનું પણ હબ રહ્યું છે. અન્ય રાજ્યો કરતાં પણ ગુજરાત એમએસએમઈમાં ઘણું આગળ છે અને એના કારણે એમએસએમઈને પણ ખૂબ મોટો લાભ મળવાનો છે. અને એના કારણે મેક ઇન ઇન્ડિયા હોય કે આત્મનિર્ભર ભારતની દિશામાં એ આપણને ખૂબ મોટો ફાયદો થવાનો છે.